ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अतः याज्ञवल्क्यस्य द्वे भार्ये बभूवतुः मैत्रेयी च कात्यायनी च तयोर्ह मैत्रेयी ब्रह्मवादिनी बभूव स्त्री प्रज्ञा इव तर्हि कात्यायनी अतः याज्ञवल्क्यः अन्यद्वृत्तम् उपाकरिष्यन्। अतः याज्ञवल्क्यस्य द्वे भार्ये बभूवतुः। महर्षि याज्ञवल्क्य ने बे भार्याओं होती, बे पत्नी होती। मैत्रेयी च कात्यायनी च नामता मैत्रेयी અને કાત્યાયની તયો અવેમાં मैत्रेयी ब्रह्मवादिनी बहुव। मैत्रेयी હતી એ બ્રહ્મવાદિની હતી, બ્રહ્મનો વાદ કરનારી હતી, બ્રહ્મની ચર્ચા કરનારી હતી, બ્રહ્મનું ચિંતન કરનારી હતી। સ્ત્રી પ્રજ્ઞા એવ તરી કાત્યાયની, ત્યારે આ કાત્યાયની જે હતી એ સ્ત્રી પ્રજ્ઞા એવા। સ્ત્રીઓમાં જે પ્રકારની પ્રજ્ઞા હોય, ગૃહિણીમાં જે પ્રકારની બુદ્ધિ હોય એ પ્રકારની બુદ્ધિવાળી હતી। સ યાજ્ઞવલ્ક્યઃ अन्यद्वृत्तम उपाकरिष्यन्। तो क्यारेक याज्ञवल्क्ये अन्यम वृत्तम बीजा प्रकारनी वृत्त से बीजा प्रकारनी चर्चानो प्रारंभ करवानी इच्छाथी कह્યું। आ प्रकारनी पहली कंडिका छे। एमां अथः याज्ञवल्क्य, तो याज्ञवल्क्य जे महर्षिताना विषय विस्तारथी आपणे समज आपी। कया संजोगों गृहस्थाश्रम स्वीकार्यो અને કેવી રીતે ગૃહસ્થાશ્રમની બધી જે કર્તવ્ય હતા કેવા ઉત્તર પૂરા કરે। હવે મૈત્રીની વાત કરે છે, બે ભાર્યાઓ હતી। પહેલા કાત્યાયની વાત કરી, કાત્યાયની સ્ત્રી પ્રજ્ઞા એ વતરી કાત્યાયની, તો કાર્ય સ્ત્રી પ્રજ્ઞા ધરાવનારી હતી। એટલે ગૃહિણી હોય એ પ્રકારની પ્રજ્ઞા બુદ્ધિ વૃત્તિઓ ભાવનાઓ ધરાવનારી હતી અને ઉત્તમ ગૃહિણી હતી, ઉત્તમ પત્ની હતી, સર્વતો ઉત્તમ હતી એવું વર્ણન કરવામાં આવ્યું। લલના ના પરા કાચિત આસિદસ્તિ ભવિષ્યતિ। હવે એની લલના એક સ્ત્રી હતી નહીં, છે નહીં અને હશે નહીં, એ એક આદર્શ ગૃહિણી આ કાત્યાયની હતી। આગળ ગયા છે 83મા શ્લોકથી ब्रह्मवादिनी मैत्रेयी।
तब બ્રહ્મવાદની બ્રહ્મનો વાદ કરનારી, બ્રહ્મની ચર્ચા કરનારી, બ્રહ્મમાં જ રસ ધરાવનારી આ મૈત્રી કેવી હતી? તસ્ય દ્વિતીયામ ભાર્યામ જ્ઞાનાધિકારિતયા વર્ણયતિ. બીજી ભાર્યા હતી તે જ્ઞાનની અધિકારી હતી. એ પ્રકારે ગ્રંથકાર એ મૈત્રેયનું વર્ણન કરે છે. દ્વિતીય એટલે ચતુર્વી, 4 શ્લોકોમાં મૈત્રીનું વર્ણન કરવામાં આવે છે. કેવી રીતે એ જ્ઞાનની અધિકારીણી હતી એ પ્રકારે. તો 83મા શ્લોકમાં કહે છે દ્વિતીયાપ્યસ્ય ભાર્યા ભૂત મૈત્રેયીતિ ચ વિશ્રુતા પ્રમત્તસદૃશી નિત્યમ ઉદ્વિગ્ના દુઃખદર્શનાत्. દ્વિતીયાપ્યસ્ય ભાર્યા ભૂત, માત્ર કાત્યાયન નહીં પરંતુ એની બીજી પણ ભાર્યા હતી. મૈત્રેયી એ વિશ્રુતા, જે મૈત્રી પ્રકારે પ્રસિદ્ધ હતી. પ્રમત્ત સદૃશી, એ પ્રમત્ત હોય, પાગલ હોય એ પ્રકારનું એનું વર્તન હતું, એ પ્રકારનો દેખાવ હતો. નિત્યમ ઉદ્વિગ્ન, સદ ઉદ્વિગ્ન રહેનારી હતી. દુઃખ દર્શન, સાંસારિક દુઃખ આલોચના. આ સંસારમાં રહેલા દુઃખનું આલોચન કરવાને કારણે એ લગભગ પાગલ જેવી હતી. પ્રમત્ત સદૃશી. ટૂંકમાં અહીં જ્ઞાન અધિકારીતા માટે આ સંસારના દુઃખનું આલોચન થાય એ પ્રત્યે અત્યંત વિરક્તિ જન્મે, નિર્વેદ જન્મે, નાસીપાસતા જન્મે. એને ભ્રમ ભાંગે એવી નાસીપાસતા જન્મે. એના માટે એમને મુક્ત થવાની, એને દૂર કરવાની ઈચ્છા જન્મે. તદ વૈરાગ્યમ જિહાસાયા દર્શન શ્રવણ. ટૂંકમાં આ જિહાસા એને ત્યાગવાની ઈચ્છા જન્મે. જોકે વિવેક ચૂડામણીમાં કહેવામાં આવ્યું કે આ સંસારનું સુખ છે એની મર્યાદાઓના દર્શન કરવાથી ત્યાગવાની ઈચ્છા જન્મે. અને સંસારમાં દુઃખ છે, દુઃખના દર્શન કરવાથી ત્યાગવાની ઈચ્છા જન્મે, એવું કહ્યું. એટલે સતત સંસાર દુઃખ આલોચના, સંસારમાં જે પ્રકારનું દુઃખ રહેલું છે આલોચન કરવાથી એ લગભગ જાણે કે પાગલ હોય એવી જ રહેતી હતી. માત્ર દુઃખનું આલોચન નહીં પણ સંસાર જીવન વિશેનું આલોચન કરતી હતી. તો એ કેવી રીતે આલોચન કરતી હતી એ વાત કરે છે. કાહમ કિમાત્મિકા કસ્માત એનમ લોકમુપાગતા કુત્ર સ્થિતા મયા કિંચ ગંતવ્યમ મરણે સતી કોયમ પતિરિતિ પ્રોક્તઃ કેસુતાઃ કાંચકન્યકાઃ કાશ્ચ કન્યકા કેસુતાઃ કાશ્ચ કન્યકાઃ કિં દુઃખં કિંચ મે તદ્વત સુખમ કે ચક્ષુરાદયઃ કોયમ જનો મયા દૃશ્યઃ એવમાદિ સદૈવ સા ચિંતયન્તી વૃષં ક્લિન્ના મૃતવત્સેવ વર્તતે. તો
86 શ્લોકમાં કે એવમાદિ સદૈવ સા ચિંતયતિ વૃષમ. આ પ્રકારે સતત ચિંતન કર્યા કરતી હતી. ક્લિન્ન હતી, ખિન્ન હતી. ખેદ કેવો હતો? મૃતવત્સા એવ વત્સલ વાછરડો. મૃતવત્સા જેના વાછરડાનું મૃત્યુ થયું છે, ગાય હોય એ કેવી ખિન્ન હોય એ પ્રકારે આ મૈત્રી સતત ખિન્ન રહેતી હતી. તો શું કેવી રીતે વિચારતી હતી? કાહમ, કે હું કોણ છું? અહંકાર કિમ દેહાદિ સંઘાત રૂપા તદન્યા. વિચાર ખિન્ન સાંભળા રહેવું જોઈએ, મને નથી સમજ પડતી, પણ ખિન્ન રહેતી હતી. આવું વિચારવાથી કોહમ કસ્તુમ કુતા આગ કામે જનની કોમે તાતા ઇતિ પરિભાવે તત્વમસારમ સર્વમસારમ તત્વમ ચિંત યદિહ ભ્રાત. કોઈ ખિન્ન રહેતી હતી. આ પ્રકારે વિચારવાથી ખિન્ન રહેવા એવી કંઈ જરૂરિયાત નહીં લાગતી મને. સતત અને પાગલની જેમ રહેવાની જરૂર નથી. સ્વસ્થ હો તમે તો તમે જ્ઞાનના અધિકારી કહેવા. પણ આ તો કે એવું વર્ણન કરે છે અહીંયા આગળ. એક બાજુ આવું ઉત્કૃષ્ટ ચિંતા, હા હું કોણ છું? કેમ દેહાદિ સંઘાત રૂપા તદન્યાવાય તે. આ દેહાદિ સંઘાત છે તે હું છું કે દેહાદિ સંઘાત કરતા અન્ય કોઈ છું? કિમાત્મિકા. ચાલો દેહાદિ સંઘાત ન હોય, દેહાદિ સંઘાત મારું સ્વરૂપ નથી, અન્ય છે, તો પણ કિમાત્મિકા દેહાદિ સંઘાત ભિન્ન એવી હું કોણ છું? કેમ જળરૂપા ચિદ્રૂપાવા. કઈ જડતાનો અનુભવ કરી રહ્યું છે મારા વિશે એ મારું સ્વરૂપ છે કે ચેતનતાનો અનુભવ કરી રહી? તત બંને અનુભવ થઈ રહ્યા છે ને પોતાના વિશે. હું ચેતન છું એવો અનુભવ તમારો છે જ, પણ સાથે સતત પરિવર્તનશીલ છું. આમ પરિવર્તન છે, વિકાર છે, તો જળનો ચેતનનો ધર્મ છે. સભાનતા હોવી એ ચેતનનો ધર્મ છે, અને વિકાર હોવો, પરિવર્તન હોવું એ અચેતનનો ધર્મ છે. એટલે મારામાં ચેતનતા અચેતનતા બંને મને જણાય છે. તો પછી કિમાત્મિકા કિમ જળરૂપા ચિદ્રૂપાવા. જડતા અચેતનતા એ મારો ધર્મ છે કે પછી ચિત્ત ચૈતન્ય ચેતનતા મારો ધર્મ છે? કસ્માત એનમ લોકમ ઉપાગતા. તો કસ્માત કઈ રીતે એનમ લોકમ ઉપાગતા, આ લોકમાં હું કેવી રીતે, આ લોકને હું કેમ પ્રાપ્ત થઈ? એટલે પહેલી પાદ નોંધ કહે છે કુતો લોકાત કથમ ચૈત્યર્થ. કસ્માત એટલે કસ્માત લોકાત, કુતો લોકાત કયા લોકમાંથી હું આવી? કસ્માત કઈ રીતે આવી? કથમ ઉપાગતા કયા લોકમાંથી હું આ લોકમાં આવી તો કઈ રીતે આવી? કુત્ર સ્થિતા હું ક્યાં સ્થિત છું? મારો આશ્રય કયો છે? કયું સ્થાયી ધામ છે જેમાં હું રહેલી છું? અત્યારે ક્યાં છું? શેમાં સ્થિત છું? મારું અધિકરણ કયું છે? મેં આખિંચ ગંતવ્યમ મરણે સતી. જીવંત છું ત્યારે ક્યાં છું, અને મરણ જ્યારે પ્રાપ્ત થશે ત્યારે મયા કિમ ગંતવ્યમ મારું ગંતવ્ય સ્થાન શું હશે? એટલે કિમનો અર્થ દર વખતે આવું કરવાનો. કિમ ગંતવ્યમ ન ગંતવ્યમ આવું પણ કરવાનું. આગળ કહ્યું છે એવી રીતે કિમાત્મિકા જળરૂપા ચિદ્રૂપા અહંકાર દેહાદિ સંગાદો અન્યાવા.
આ પ્રત્યેકમાં વિકલ્પની કલ્પના કરવાની. કુત્ર સ્થિતા, હું ક્યાંક સ્થિત છું કે નહીં, મારું કોઈ સ્થાયી સ્થાન છે કે નહીં. કિં ગંતવ્યમ, કે ગંતવ્યમ નવા, મારું કોઈ ગંતવ્ય છે કે નહીં. મરણે સતી, મરણ છે કે નહીં, વગેરે વગેરે. આ પ્રકારે તમે દરેકમાં આવી જાતનો વિકલ્પ ઉત્પન્ન કરી શકો. કોયમ પતિ ઇતિ પ્રોક્ત, જેને પતિ કહું છે કોણ છે. કામે જનની કોમે તાત, જેને જનની કહું છું, તાત કહું છું, કોણ છે. કસ્ત્વમ કોહમ કુતા આયાત, તું કોણ છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું. ઇતિ પરિભાવ, એ પ્રકારે પરિભાવના કરે છે. કોયમ પતિ ઇતિ પ્રોક્ત, જે પતિ કહેવાય છે કોણ છે. એ પણ દેહ છે, દેહ અન્ય કોઈ છે, ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે, મારો શું સંબંધ છે. કે સુતા, તે સુતો, પુત્રો કહું છું એ કોણ છે, એ ક્યાંથી આવ્યા, વગેરે વગેરે. શું સંબંધ છે, ક્યાંથી ભેગા થઈ ગયા. કાશ્ય કન્યકા, મારી કન્યાઓ છે, પુત્રીઓ છે, પણ કોણ છે, એનું શું સ્વરૂપ છે. કિમ દુઃખમ, જે દુઃખ છે એ શું છે, કોને દુઃખ કહેવાય, દુઃખનું શું સ્વરૂપ છે. કિંચ તે તદ્વત સુખમ મેં, તે સુખનું શું સ્વરૂપ છે. કે ચક્ષુરાદ, આ ચક્ષુર વગેરે ઇન્દ્રિયો છે એનું શું સ્વરૂપ છે. અર્થાત દેહાદિ સંઘાતનું સ્વરૂપ શું છે. એટલે એ ચેતન છે. આ ઇન્દ્રિયો, આ દેહ તો જાણે ચેતન છે કે નહીં, એનો તો ઇન્દ્રિયો ચેતન છે, પ્રાણ ચેતન છે, મન ચેતન છે, બુદ્ધિ ચેતન છે. આમાંનું કયું આત્મા છે. કથમાં આત્મા એથી યાજ્ઞવલ્ક કે જનક રાજા પૂછે, આ બધા એમાંથી આત્મા કયો. આ પ્રકારના કોયમ જનો મયા દૃશ્ય, આ જે દૃશ્ય છે જેને સંબંધિત છું બધા માણસો કોણ છે, શું સ્વરૂપ છે, ક્યાંથી આવ્યા છે, ક્યાં વગેરે વગેરે. એવમાદિ સદૈવ સા ચિંતયતિ, આ અને આ પ્રકારની ચિંતાઓ, આ પ્રકારનું વિચાર આલોચન આ મૈત્રી સતત કરતી હતી. વૃષમ ક્લિન્ના, અત્યંત ખિન્ન હતી. મૃતવત્સા, જાણે કંઈક ગુમાવ્યું હોય એ પ્રકારે. મૃતવત્સા, જેનો વત્સ છે, જેનો વાછરડો છે, મૃત્યુ પામ્યો છે, તેથી જીવનમાં ખૂબ મોટું જેને ગુમાવ્યું છે, નુકસાન ગયું છે, શૂન્યતા આવી ગઈ છે, ખોટ પડી ગઈ છે. તો મૈત્રી એને જીવનમાં કઈ મોટી ખોટ હોય એવું કંઈક લાગતું હતું. મહાન ખોટ હોય, અત્યંત પ્રિય વસ્તુ ગુમાવી હોય, એને કારણે મનમાં જે અત્યંત ખેદ જન્મે એ પ્રકારનો ખેદ આ મૈત્રીને જન્મી રહ્યો હતો. દુઃખ દર્શનાદ, ભલે આ બધા કહેતા હોય કે દુનિયામાં દુઃખ છે, પણ વાસ્તવમાં અંતરમાં દુઃખ છે. યાજ્ઞવલ્કે દુઃખની બધી વાતો બહુ કરશે, પણ ખરેખર દુઃખ તો આત્મા પર કેન્દ્રિત છે. દેહ પર અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ, આ બધું કયું દુઃખના ઉદ્ભવ સ્થાન કે સુખના ઉદ્ભવ સ્થાન. વાસ્તવમાં એક આત્મા જ દુઃખનું ઉદ્ભવ સ્થાન છે, સુખનું ઉદ્ભવ સ્થાન છે. આ બધા એનો ઉદ્ભવ કરવામાં નિમિત્ત રૂપ બને. દુઃખની બધી સંભાવનાઓ આત્મામાં છે. અજ્ઞાનને કારણે આત્મા વિશે, મારા વિશે જે ભ્રમ સેવું છું એ બધા દુઃખનું મૂળ છે. અને ક્યારેક વળી મારા અંતઃકરણની અંદર સાત્વિકતા હોય અને મારું જે પ્રકારનું દર્શન કરું છું એ મારા સુખનું કારણ પણ હોય છે. આ મારા મનની સ્થિતિના આધારે હું મારા વિશે કયા પ્રકારનું દર્શન મને થાય છે, કરું થાય છે. સતત મને મારું દર્શન થતું જ હોય છે.
અને દર્શનનો પ્રકાર કેવો હશે એ તો અંતઃકરણની સ્થિતિ પરથી નક્કી થાય. અંતઃકરણ રાજસ હોય, તામસ હોય, તમારું દર્શન મને કેવું થાય? કંઈક વિક્ષિપ્ત હોવ, તદ્દન મૂળ હોવ, જળ હોવ, એવી જાતનું દર્શન થાય. અથવા તો સંવેદનશીલ હોવ, પ્રસન્ન હોવ. એટલે આત્માના જ દર્શનથી સુખ જન્મે છે અને દુઃખ જન્મે છે. એ દર્શન અંતઃકરણમાં થતું હોય છે. અને માટે સુખમાં આપણા અંતઃકરણનું નિર્માણ કરવાનું હોય. આપણા શાસ્ત્રો શુદ્ધ અંતઃકરણ માટે આટલો આગ્રહ રાખે છે, કારણ કે બધી વસ્તુ બરો છેવટે તો અંતઃકરણમાં જ પોતાનો અનુભવ કે દર્શન થતું હોય છે. એનું નિર્માણ કરવું, એને સાત્વિક બનાવો. એટલે પુત્રન ફત આ બધી વસ્તુઓ તો નિમિત્ત જ છે. એ કોઈ મને સ્પર્શી ના શકે. હું પ્રસન્ન હોઉં, મારું અંતઃકરણ ધારો કે શુદ્ધ નિર્મળ હોય, એનું પ્રસન્ન હોવ, તો બધી વસ્તુઓ મને દ્રષ્ટિ જ જુદી હોય. કશી વસ્તુ દુઃખ ક્યાં આપે, મને એના વિશે અમુક પ્રકારની દ્રષ્ટિ હોય ત્યારે મારું મને એવું આવું થઈ ગયું, જે જોવે મને એવું જ જન્મે મનની અંદર કે આવું કેમ, ના ના ના, એવી કકળાટ જન્મ્યા કરે, ફરિયાદો જન્મ્યા કરે, એવું મારું જ મન થઈ ગયું. મારું જ મને એવું હોય કે જે જોઈને બધું ખુશ થાય કે કેવું સરસ છે. બધામાં બધું છે જ ને. એ ચૈવ સાત્વિકા ભાવા રાજસા તામસા છે. ભગવાન કહે છે કે સત્વ રજસ એ ત્રણ ગુણના સંયોગમાંથી આ સમગ્ર જગત જન્મ્યું છે અને મારી વ્યક્તિત્વ એમાંથી જન્મ્યું છે, રચાયેલું છે. એટલે બધું છે. પણ મને શું દેખાય છે, શું સત્ય દેખાય છે, શું મહત્વનું દેખાય છે. અને આ રીતે આ સુખ દુઃખ છે એ તો આત્માની દ્રષ્ટિમાંથી જન્મે છે. પતિ કોણ છે, પુત્ર કોણ છે, ફલાણો કોણ છે, ઢીકણું કોણ, મને સંબંધ નથી પડતી કે આ બધી વસ્તુઓ એ ખરે હું કોણ છું. એટલે આનું શું બધું કારણ છે, દુઃખનું શું કારણ છે, સુખનું આ વિવેક પહેલાં થાય. તો ચાલો આ પ્રકારે મૈત્રેય મનમાં જે પ્રકારનો વિવેક જન્મતો હતો, જે વૈરાગ્ય જન્મે, જે આત્મા જ્ઞાનની અધિકારીને બનાવે, એ પ્રકારના ચિંતનનો પ્રકારે બતાવે. પછીના શ્લોકમાં કહે છે યાજ્ઞવલ્ક્યો વિ તત્સર્વમ જાનાત્યસ્યા મનોગતમ ગૃહસ્થાશ્રમ સિદ્ધ્યર્થમ આદિદેશ પુરાચતામ. યાજ્ઞવલ્ક્ય તત્સર્વમ અસ્યાહ મનોગતમ સર્વમ તત્સર્વમ આ યાજ્ઞવલ્ક્ય જાનાતિ. આ મૈત્રેયના મનમાં જે સર્વ થઈ રહ્યું છે એ યાજ્ઞવલ્ક્ય જાણે છે. છતાં પણ અત્યારે એ પ્રકારે વર્તવા માટે એને પ્રોત્સાહિત નથી કરી કે એને અનુમતિ નથી આપી. આ પ્રકારની મનસ્થિતિ હોય તો માણસ જે કરે એ કરવાની અનુમતિ આજ્ઞા આપી નથી. છોડીને જતું રહે માણસ તો કે નહીં. ગૃહસ્થાશ્રમ સિદ્ધ્યર્થમ, ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે માટે એને ન્યાય આપવો જોઈએ. માત્ર જીવવાનો નહીં પણ એને ન્યાય આપવો જોઈએ. કેમ? કારણ કે એ અંતઃકરણ શુદ્ધિનું સાધન છે અને તેથી એ જ્ઞાનની યોગ્યતા જન્માવવાનું સાધન છે. બીજી પાદમાં તો આશ્રમ સિદ્ધિ, તો કે ગૃહસ્થાશ્રમ સિદ્ધ્યર્થમ. તો ગૃહસ્થાશ્રમને સારી રીતે જીવવામાં એને ન્યાય આપવા માટે, સિદ્ધિ એટલે ન્યાય આપવા માટે, જે કર્તવ્ય કરવાના હોય એને સારી રીતે કરવા માટે
मनोनैर्मल्य प्राप्ति ही तथा मनोनैर्मल्य प्राप्ति अभिप्राय है। આમ ગૃહસ્થાશ્રમને યથાર્થ રીતે ન્યાયપૂર્વક એને ન્યાય આપવામાં આવે એ પ્રકારના કર્તવ્ય કર્મ યોગ્ય ભાવનાથી કરવામાં આવે. આમ તો કાત્યાયની કરતી હતી એટલે એને અંતાકરણ સુધી થવી જોઈએ. જે વર્ણન કાત્યાયનું કરવામાં આવ્યું ને, હા આ બધું કરવાની પાછળ શું પ્રયોજન તો મહત્વનું નથી, પણ કર્તવ્ય તો ખૂબ સરસ કરતી હતી અને બધાનું ધ્યાન રાખતી હતી. એનો અર્થ એ કે એની ભાવના પણ સારી હતી. એ પ્રકારે પોતાના જે કોઈ જીવનની જે અવસ્થામાં આપણે હોઈએ એ અવસ્થાને ન્યાય આપવો, એ અવસ્થામાં સદભાવના હોવી, કર્તવ્ય ભાવના હોવી, સદભાવના હોવી, સમર્પણની ભાવના હોવી, એ કશી વસ્તુને ન્યાય આપવાની રીત છે. આપણો જે કંઈક ભાગ આપણો ભજવવાનો હોય, જે કંઈ ફાળો આપવાનો હોય, જે કંઈ કર્મ કરવાનું હોય, કર્તવ્ય હોય, અને ભગવાન નિષ્કામતા કહે, સદભાવનાથી થાય, સમર્પણની ભાવનાથી થાય. અને તેથી એ કર્તવ્ય પોતે જ મારા સુખનું કારણ બને, અર્થાત એ કર્તવ્ય મારામાં સાત્વિકતા જન્માવે ને આ વૃત્તિ સાત્વિકતા જન્માવે છે. કર્મ તો એના માટે નિમિત્ત છે, પણ કર્મ કહો, કર્તવ્ય કહો, જીવનની જે અવસ્થામાં હું છું તે અવસ્થામાં અને યોગ્ય પ્રકારની વૃત્તિઓ કે ભાવના હોય એ સાત્વિકતા જન્માવે અને તેથી એ સાત્વિક અંતઃકરણ સુખ આવે. કર્મ નિમિત્ત બન્યું. એને ગૃહસ્થાશ્રમ સિદ્ધાર્થમાં કહેવામાં આવ્યું. તો મનોનૈર્મલ્ય પ્રાપ્તિ, ગૃહસ્થાશ્રમ એ અવસ્થા પણ જે પ્રકારની ભાવનાઓની અપેક્ષા રાખે છે, ગૃહસ્થ ધર્મને ન્યાય આપવા માટે જે પ્રકારની ભાવનાઓ છે, વૃત્તિઓ છે, જેની અપેક્ષા છે, એ જાળવવામાં આવે તો મનોનૈર્મલ્ય પ્રાપ્તિ, તો મનની નિર્મળતાની પ્રાપ્તિ થાય. વિહિતત્વાચ આશ્રમ કર્મ આપે અધિકરણે તત્કર્મણામ વિદ્યા હેતુત્વ સ્થાપિતમ. કારણ કે વિહિતત્વ આ બધા કર્મ છે એનું વિધાન કરવામાં આવ્યું છે. શાસ્ત્ર આપણને વિધાન કરે છે કે તમે જે અવસ્થામાં હો એ અવસ્થામાં કઈ રીતે યોગ્ય જીવન રીતિ હોવી જોઈએ, કેવા કર્મ કરવા જોઈએ, એવું શાસ્ત્ર વિહિતત્વાત. શાસ્ત્ર જેનું વિધાન કરે એને ધર્મ કહેવામાં આવ્યો. ચૂદના લક્ષણો ધર્મ, ચૂદના એટલે વિધાન, એટલે શાસ્ત્રે વિધાન કરે ધર્મ, એવું ધર્મની મૂળ પહેલી વ્યાખ્યા એ કરવામાં આવી. શાસ્ત્ર કહે છે માટે બરોબર છે, એ પ્રકારની શ્રદ્ધાપૂર્વક કરવું. તો આશ્રમ કર્મ આપી, આશ્રમ કર્મ પણ જે છે એ વિદ્યા હેતુ બને. આશ્રમ કર્મ એટલે જે અવસ્થામાં આપણે છીએ એને અનુરૂપ જે કર્તવ્ય કર્મ છે, પણ તત્કર્મણા વિદ્યા હેતુ, તો એ અધિકરણમાં ચર્ચામાં આ બધા કર્મ છે પણ વિદ્યાના હેતુ છે. અર્થાત વિદ્યા માટે હેતુ કેમ બને? વિદ્યાની વિવિધિશા જન્માવીને. અંતઃકરણ શુદ્ધિમાં વિવિધિશા જન્મે. આમ કર્મ વિવિધિશા જન્માવા દ્વારા, જ્ઞાનની ઈચ્છા જન્માવા દ્વારા જ્ઞાનના હેતુ બને. એ સ્થાપિત બ્રહ્મસૂત્રમાં સ્થાપિત થયું. અત્યારે યાજ્ઞવલ્ક્ય માને છે કે મૈત્રેયે આ કર્મ બધા કરવા જોઈએ અને જેથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ, અંતે ત્યાં સુધી એને રાહ જોવી જોઈએ, આગળ કશું કરતા પહેલા. તો 4 શ્લોક 5 શ્લોકમાં મૈત્રેયની 4 શ્લોક વત્તા એકમાં આટલી વાત કરવા હોય મૈત્રેયની. યાજ્ઞવલ્ક્યસ્ય વૈરાગ્યમ. હવે એ યાજ્ઞવલ્ક્યના કહેશે મુનિસ્તુ તસ્યા ચિત્તવૃત્તિમ જાન્નપી ગૃહ નિર્વાહાય ગૃહકર્મણેવ પૂર્વ આદેશ આજ્ઞાપિતવાન ઇત્યર્થઃ.
એ શ્લોકની ટીકાએ કહ્યું કે મુનિ પણ તસ્યાહ ચિત્તવૃત્તિમ જાનન્નપી, મુનિ પણ તસ્યાહ મૈત્રેયની ચિત્તવૃત્તિ જાણવા છતાં પણ ગૃહ નિર્વાહાય, ગૃહનું ગૃહસ્થાશ્રમ નિર્વાહ કરવા માટે ગૃહકર્મણેવ પૂર્વ આદિદેશ, આમ ગૃહકર્મ ગૃહસ્થાશ્રમને અનુરૂપ કર્મ કર્તવ્ય કરવાનો આદેશ કર્યો. આજ્ઞાપિતવાન, એ પ્રકાર આજ્ઞા કરી. તસ્ય મુને કરિષ્યમાણ સંન્યાસ ઉપયોગી વૈરાગ્ય કારણ, તસ્ય મુને કરિષ્યમાણ સંસાર. તો જે સંન્યાસ હવે યાજ્ઞવલ્ક્યજી કરવાના છે, લેવાના છે, સ્વીકારવાના છે, ધારણ કરવાના છે, એને મળે કે યોગ્ય ઉપયોગી વૈરાગ્ય કારણ. સંન્યાસ માટે વૈરાગ્યને મુખ્ય કારણ કહેવામાં આવ્યું. એ વૈરાગ્ય પણ જન્મતો હોય છે, લઈને પણ આપણે આવ્યા હોઈએ છીએ. બધા લોકોમાં કેટલેક ઘણા મોટા ઓછે વૈરાગ્ય હોય જ છે. એને પરિપક્વ બનાવવાનો. એટલે સંસાર અહીંયા આગળ વૈરાગ્યને પરિપક્વ બનાવવા માટે જે પ્રકારની વિચારસરણી હોવી જોઈએ, જે પ્રકાર વિચાર થવો, એ વિચાર કે વિવેક છે એ વૈરાગ્ય જન્માવે છે. તો કયા પ્રકારનો વિવેક હોવો જોઈએ જેથી મનમાં આપણને સાચો વૈરાગ્ય જન્મે, જે સંન્યાસ માટેનું મુખ્ય કારણ બની રહે. તો કરિષ્યમાણ, જે કરવામાં આવનારો છે, સંન્યાસ ઉપયોગી વૈરાગ્ય કારણ, જે કરવામાં આવનારો છે એવા સંન્યાસને ઉપયોગી વૈરાગ્ય છે, એ વૈરાગ્યનું કારણ શું? સંસાર દોષ દર્શનમ, સંસાર માટે કશી પણ આસક્તિ હોય તો દોષ દર્શન છે એ આસક્તિ એમને મુક્ત થવાનું કારણ છે, સાધન છે. સંગ કહો, આસક્તિ કહો, રાગ કહો, એટલે ગુણનું ચિંતન કરવાને કારણે રાગ જન્મે, તેથી દોષનું ચિંતન કરવાથી રાગમાંથી મુક્તિ જન્મે. વેદ્ય વિષય વ્રાતા દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ, આ વિષયના સમૂહથી વૈરાગ્ય પ્રાપ્ત કરવો જોઈએ. એ વિષયો પ્રત્યેના દોષનું વારંવાર દર્શન કરાવવાથી પોતાના મનને. તો વૈરાગ્ય સંસાર દોષનમ અન્યવૃત્તમ ઇત્યાદિ અંશેન, અથવા યાજ્ઞવલ્ક્ય અન્યવૃત્તમ ઉપાકરિષ્યન, યાજ્ઞવલ્ક્ય અન્ય પ્રકારનું વૃત્ત કહો, આચરણ કરો, એની ઈચ્છા હતી. અર્થાત યાજ્ઞવલ્ક્ય હવે આ કર્યા પછી, ઉપદેશ આપ્યા પછી એ સંન્યાસ ગ્રહણ કરવા માગતા હતા. એ માટે એ સંન્યાસને માટે જરૂરિયાત જે વૈરાગ્ય છે, એ વૈરાગ્ય જન્મવાનું કારણ છે સંસાર પ્રત્યે દુઃખ દોષ. રહી સહી પણ આસક્તિ હોય, કોઈ આસક્તિ ના રહે કશા માટે? દુનિયાના વિષયો માટે ના રહે, પુત્ર પરિવાર માટે ના રહે, કોઈ પ્રકારની સિદ્ધિઓ આલોક કે પરલોકની કોઈ પ્રકારની ના વિષયો કે સિદ્ધિઓ આકર્ષણ ના રહે. આકર્ષણ કેમ છે એમનું યથાયોગ્ય આલોચન કરવામાં આવ્યું નથી. એટલા માટે આ વસ્તુઓના માત્ર એક જ પાસાને જોવાને કારણે એમના પ્રત્યે આસક્તિ જન્મી હોય, એને બીજા પાસાનું દર્શન કરાવવું. વિષય પર દ્વેષ જન્માવો એવું નહીં, પણ એ આસક્તિ મુક્ત થવું, એ માટે દોષ દર્શન. સૂચિતમ પ્રપંચેદી સ્વયં ઇત્યાદિના, હવે એ બ્રહ્મસૂત્રમાં સૂચન કરવામાં આવ્યું, એની અહીંયા વિસ્તારથી કહે છે સ્વયં ઇત્યાદિના. સ્વયં એકાંત આસીન કદાચિત મુનિસત્તમ ઇદં વિચારયામાસ કાલે બહુતિથે ગતે
स्वयं एकांते आसीनः काले बहुतिथे गते। गृहस्थाश्रम अनुष्ठानेन बहुतिथे भूयसी काले गते सति। દીર્ઘકાળ સુધી મુનિએ ગૃહસ્થાશ્રમ છે એનું સંચાલન કર્યું, ગૃહસ્થાશ્રમ પસાર કર્યો, અનુષ્ઠાન કર્યું. બહુથી ખૂબ લાંબો સમય ગયા પછી, એટલે કે ટૂંકમાં આ ગૃહસ્થાશ્રમને સર્વ રીતે ન્યાય આપ્યા પછી સમુનિ કદાચિત એકાંતે સ્થિત સ્વયં એકાંતે આસીન, તો ક્યારેક કદાચિત કોઈક સમય એકાંતમાં હતા. ઇદમ વિચારયામાસ, ઇદમ આ અર્થ તો કોને કહેવાય જે અત્યારે હાજર હોય, પણ કહે છે કે ઇદમ વક્ષ્યમાણ વિધમ, હવે કહેવામાં આવ્યું છે એ રીતે. એટલે કે આપણે માટે ઇદમ નથી, પણ જે કહેશે એમના મનમાં ઇદમ છે. હવે કહેવામાં આવ્યું છે એ પ્રકારે યાજ્ઞવલ્ક્ય વિચાર કર્યો, વિચારયામાસ. તો આ શ્લોકમાં ઇદમ કહ્યું, ઇદમ વિચારયામાસ, ઇદમ પદમ અભિનયતિ. ઇદમ એટલે કઈ રીતે વિચાર્યું, તો પછીના શ્લોકમાં કહે છે અહો દુઃખમ મહત્પ્રોક્તમ પ્રાણીનામ પ્રાણધારણમ યત્ર કારાગૃહમ દેહ સપ્તધાતુસ્ત્રિદોષભાગ ઓય વિન્મુક્ત સંપૂર્ણ દુર્ગંધાતિભયપ્રદ. દેહનું વર્ણન કરે પહેલા, આગળ કહેશે કે આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક આ ત્રણ સ્તરેથી આપણે જે દુઃખ પ્રાપ્ત થાય છે એ દુઃખનું વર્ણન કરે છે. પહેલાં આધ્યાત્મિક સ્તર એટલે કે દેહ. અહો દુઃખમ મહત્પ્રોક્તમ પ્રાણિનામ પ્રાણધારણમ. અહો ઇતિ અદ્ભુતે પ્રાણિનામ પ્રાણધારણમ, પ્રિયત્વે પ્રસિદ્ધમ. આ પ્રાણ ધારણ કરવું તો પ્રાણીનું અત્યંત પ્રિય છે, બધાને જીવવું પ્રિય છે, કોઈને મૃત્યુ પ્રિય ન હોય. પ્રાણ ધારણ જે પ્રિય છે, તદેવ દુઃખમ, એ જ મહાન દુઃખનું કારણ છે. યદર્થમ, કેમ ભાઈ આ પ્રાણ ધારણ ક્યારે કરી શકે? યત્ર કારાગૃહમ દેહ, યદર્થમ દેહરૂપમ કારાગૃહમ સ્વીકર્તવ્યમ. પ્રાણ ધારણ કરવા હોય, આ જીવન જીવવું હોય, જગતના વિષયો અનુભવવા હોય, બધું માણવું હોય, તો ક્યારે થઈ શકે? આ દેહને આપણે સ્વીકારીએ. આ દેહરૂપી કારાગૃહ કે જે જેલ છે એને સ્વીકારીએ ત્યારે, કારાગૃહ કે કારાવાસ. તો આ કેવો દેહ છે? કારાગૃહરૂપી દેહ. કારાગર એટલા માટે તમે અમે બંધાઈ ગયા, એની બહાર અંદર બંધાઈ ગયા છે. અત્યારે મને મારા વિશે જે પ્રકારનો ખ્યાલ છે એ રીતે તો હું આ દેહ પૂરતો જ મર્યાદિત છું ને, બહાર નથી, મારી કોઈ મારી વ્યાપકતા નથી. આમાં દેહમાં અહંભાવને કારણે આ દેહ કારાગૃહ બની ગયો. એની બહાર જવાની મને કોઈ સ્વતંત્રતા નથી, અને એની બધી મર્યાદાઓ મારી મર્યાદા બની ગઈ. આ કારાગૃહમાં જે કંઈ બધી પીડાઓ થાય, બધી પીડાનો ભાગ બની ગયો. દેહ વિશેષણાની સપ્તધાતુત્વાની સ્ફુટાય. ત્યાં દેહના વિશેષણ શું છે? સપ્તધાતુ, 7 ધાતુનું બનેલું છે. ત્રિદોષ ભાગ, કફવાદ પિત્ત 3 દોષ ભાગ બનેલો છે. 7 ધાતુ ત્વક, ચર્મ, રુધિર, માંસ, અસ્થિ, મજ્જા, આ બધા 7 ધાતુઓ. અને કફવાદ પિત્ત ત્રિદોષ ભાગ. પૂએ વિણ મુક્ત સંપૂર્ણ, શેનાથી ભરેલો છે? પૂએ એટલે પરુ, વિષ્ટા, મૂત્ર, આ બધાથી ભરેલો. દુર્ગંધ, અતિ ભયપ્રદ, અત્યારે ભય પ્રદાન કરનાર દુર્ગંધથી ભરેલો આ દેહ છે. એ પ્રકાર દેહ વિશે જે વાસ્તવિકતા છે એનું ચિંતન કરે.
દોષ. પછી આગળ કહે છે તત્ર દેહે વર્તમાનાની આધ્યાત્મિકાની દુઃખાની દર્શાયતી. આ દેહ તો કારાવાસ કરો છે અને આવો છે, તો ઉપરાંત દેહમાં જે બધા આધ્યાત્મિક એટલે આત્માના અધિકૃત્ય, દેહમ અધિકૃત્ય, દેહ પર આધારિત કેન્દ્રિત જે દુઃખો છે એના આધ્યાત્મિક દુઃખ કહેવાય. ભૂત પર આધારિત દુઃખોને આધિભૌતિક કહેવાય. દેવતા પર આધારિત દુઃખોને આધિદૈવિક કહેવાય. તો ત્રણેય પ્રકારના દુઃખોનું વર્ણન કરે છે. આધ્યાત્મિક આદિ સેવા એટલે આધિભૌતિક આધિદૈવિક આવા દુઃખોનું વર્ણન કરે છે. શિરોક્ષીરી ષડભી 6 શ્લોકોમાં દુઃખનું વર્ણન કરે છે દેહ પર કેન્દ્રિત. શિરોક્ષિરોગાતિસાર પ્લીહ ગુલ્માદિકમ તથા ભગંદર ગુદાવર્ત ગંડમાલાદ્યનેકધા દુઃખમ વ્યાધિ સમુત્પન્નમ સર્વાવસ્થાસુ યચ્ચ તત. દુઃખમ આધિ વ્યાધિ ઉપાધિ આમાં કહેવામાં આવે છે. વ્યાધિ એટલે દેહગત દુઃખ, આદિ એટલે મનોગત દુઃખ, ઉપાધિ એટલે આસપાસના દુઃખ. તો વ્યાધિનું વર્ણન કર્યું. વ્યાધિ સ્વનુત્પન્ન દુઃખમ, વ્યાધિથી માંથી સાહેબ જન્મેલા આ દુઃખ પીડા સર્વ અવસ્થા, બધી અવસ્થામાં, બાલ્યાવસ્થાથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી બધી જ અવસ્થાઓમાં આ વ્યાધિ નામની વસ્તુ છે જે હંમેશા આવી શકે અને પીડા ઉત્પન્ન કરી શકે. શિરોરોગ, પછી અક્ષિરોગ, અતિસાયરાદિ વ્યાધિજમ્ય દુઃખમ. શિરોરોગ માથાનો દુખાવો, અક્ષિરોગ આંખનો દુખાવો, આંજણી થઈને શું થયું, જાત જાતનું થાય બધું. અતિસાર મરડો થવો. પ્લીહનો અર્થ અહીંયા આગળ કહેવામાં સ્પ્લીન કહેવામાં આવ્યું. એટલે પ્લીહ, આ સ્પ્લીન જે સૂજી જવી વગેરે, સ્પ્લીનને શું કહે છે ગુજરાતી અંદર? બરોડ. હા, બરોડ. હા, એના રોગો બધા. ગુલ્માદિકમ, ગુલ્મ એથી વાત રોગ, વાયુના રોગ. ભગંદર, કુદાવર્ત, ગંડમાલાદિ અનેક હતા જે હોય તે ખરા ટૂંકું આ બધા રોગો છે. કુદાવર્ત પાયુ ઇન્દ્રિય નિરોધ રૂપ, ટૂંકમાં ઝાડો અટકી જવા વગેરે આ કુદાવર્ત કહેવામાં આવ્યું. ભગંદર રોગ કહેવામાં આવ્યો. ગંડમાલા કર્ણકંઠાદિશુ વિસ્ફોટ રૂપ પંક્તિ રૂપા, ટૂંકમાં કાનમાં કંઠમાં બધા ફુલ્લા વગેરે થવી એવી જાતનો એવો કંઈક રોગ છે આ ગંડમાલા. અનેકધા ઇતરે રોગ, આવા તો અનેક બધા રોગો આ શરીરમાં ગમે તે અવસ્થામાં થાય. કોઈને થાય, યુવાનને થાય ને, વૃદ્ધને થાય ને, બાળકને થાય ને, જ્યાં જ્યાં ગુમણા થાય ને, પેલું બધું ફૂટી નીકળે, બધું આવું થયા કરે. પેટમાં દુખ્યો, ના થાય તે થાય, રડારો થતી હોય બિચારાની. પછી આગળ આ આધ્યાત્મિક હવે આદિ ભૌતિક કહે છે. સર્પ વૃશ્ચિક લૂતાદિ જાતમ દુઃખમ તથા પરમ શીતાતપાદિ સંજાતમ દુઃખમન્યચ્છ દુસ્સહમ શત્રુભિર્દુર્જનૈસ્તદ્વત ક્રિયતે દુર્જયૈરિહ કર્મણા મનસા વાચા દુઃખમ ત્રાસકરમ સદા. સર્પ, સાપ, વૃશ્ચિક, વીંછી, લૂતા એટલે તમે કરોળિયો. એ જાતમ દુઃખમ,
સાપ કાઢો ને વીંસી કાઢો ને પેલું થયું ને અમે કરોળિયા પણ દુઃખ કરે છે. ધૂતા તંતુ આયાખ્ય કીટ શરીરોપરી પરિભ્રમેણ કંડુત્યાધિકારી પ્રસિદ્ધ. કરોળિયો શરીર ફરે તો પછી આપણને ખણજ વગેરે આવે એવું કંઈક છે. એટલે આમ કરોળિયો દુઃખનું આમ કરોળિયો આમ તો સામાન્ય દુઃખનું પણ કરોળિયો ચડી જાય પર તો એ પ્રકાર દુઃખ જન્મ આવે. અને સાપ અને વીંછીનું કરડીને ઝેરથી દુઃખ જન્મ આવે. સર્પાદિજમ શત્રુ પ્રભુદિજમ આધિભૌતિકમ આધિભૂત ભૂતના બનેલા. શીત તાપાદ તો પછી શત્રુભી દુર્જનૈ તદ્વત ક્રિયતે દુર્જય એવા શત્રુઓ હોય જેના આપણે વિજય ના પ્રાપ્ત કરી શકીએ. જે દુર્જન હોય અત્યંત ને જે આપણે ગાંઠતા ના હોય. કર્મણા મનસા વાચા દુઃખમ ત્રાસકરમ સદા એ લોકો જાણી જોઈએ એમના કર્મથી વાણીથી મનથી આપણને ત્રાસ જન્માવે, ભય જન્માવે, દુઃખ જન્માવે. આ શત્રુઓ એ આધિભૌતિક છે. શીત આતપાદિ સંજાતમ ઠંડી ગરમી વગેરેમાંથી દુઃખમ ત્રાસકરમ સદા બહુ ઠંડી બહુ ગરમી આ બધું પણ ત્રાસ જન્માવે અને આધિદૈવિક કહેવામાં આવે. કારણ કે શીત ઉષ્ણ છે એ તો દેવતાઓને કારણ થતું હોય મળે આધિદૈવિક દુઃખ કહેવામાં આવ્યું. શીતાદિ ઉત્પાદજમ આધિદૈવિકમ દુઃખમ ભયપ્રદમ પ્રસિદ્ધમ ઇતિ દ્વયો ભાવ. પછી આગળ છે બાલ્યે મોહાદ વાપ્નોતિ દુઃખમત્રાતિ દુસ્સહમ રાગાદ દ્વેષાત તથા શોકાદ અશક્ત્યા બહુરૂપયા. બાળપણમાં ઘણા દુઃખ સહન કરવા પડતો. આ પેલા રોગ ને બધી વાત થઈ જ જાણે. વીંછીને સાપ બધી વસ્તુ બાળકોને લાગુ પડે. જાત જાતના રોગ થાય ને એ બધું થાય. બીજા લોકો ત્રાસ આપતા હોય બહુ મને જુલમ થતો હોય છે બાળકો પર પણ. તદુપરાંત સર્વાવસ્થા સતમ દુઃખમ અત્ર નિયચ્છતિ ના માલ્ય મોહાદવાપનોતિ દુઃખમ અત્ર અતિ દુસ્સહમ. બાળકને પણ મોહને કારણે અવિવેકને કારણે અત્યંત દુસ્સહ દુઃખ સહન કરવું પડતું હોય છે. રાગાદ દ્વેષાદ તથા શોકાદ રાગને કારણે દ્વેષને કારણે. બાળકને રાગ દ્વેષ હોય ફેંકી દે એમ કરે ના ફાવે તો ફેંકી દે પેલા પકડે તો બાળક પણ આવી જાતની વૃત્તિઓ દેખાતું હોય છે. શોકાદ રડવા માંડે એકદમ એને કોઈ ઉચક્યું રડવા માંડે આમ કર્યું રડવા માંડે લઈ લીધું રડવા માંડે આપ્યું કશું શોક જન્મમાં ટૂંકમાં અશક્ત્યા પોતે કરવું છે એ નથી કરી શકતું એ અશક્તિને કારણે આ બધું થાય. કોઈ ઉચકેને નથી જવું, કોઈ ના ઉચકેને જવું છે, રમકડું આપે નથી લેવું, નથી આપતું લેવું. ટૂંકમાં બાળક છે ને આ રીતે કારણ વગર આ બધું વિચાર્યું એટલે એ બધું પ્રારબ્ધ છે બહુ દુઃખ પામતું હોય છે. પણ અશક્ત્યા બહુરૂપયા એ પણ બાળપણમાં પણ ઘણા દુઃખ હોય છે. બાલ્યે મોહરાગ દ્વેષોકૈ નાના વિધયા અશક્ત્યા ચ પ્રયુક્તમ દુઃખમત્ર દેહ પ્રસિદ્ધમ વગેરે. પછી આગળ કહે છે સર્વાવસ્થાસુ સતતમ દુઃખમત્ર નિયચ્છતિ પ્રાણાનામાગમે તદ્વત નિર્ગમે ચ મહદ્ભયમ ગર્ભવાસે ચ મરણે નહીં દુઃખમ તતોધિકમ. તો સતતમ દુઃખ સર્વાવસ્થાસુ તમ દુઃખમ નિયચ્છતિ બધી અવસ્થામાં આ દુઃખ પ્રદાન કરનારું છે. પ્રાણાનામ આગમે તદ્વત પ્રાણ જ્યારે આવે જન્મ થાય ત્યારે દુઃખ
નિર્ગમે મરણ થાય ત્યારે, અને મહદભયમ આ પ્રાણ નિર્ગમ થશે, મૃત્યુ થશે એનો મહાન ભય જ એનું પણ એક મહાન દુઃખ છે. ગર્ભવાસે છે મરણે નહીં દુઃખમ તથા અધિકમ, કે આ બધા મરણના ભયથી જે દુઃખ જન્મે છે એ દુઃખ તો ગર્ભવાસમાં કે ખરેખર મરણમાં થાય એના કરતાં વધારે દુઃખ છે એવું કહ્યું અહીંયા આગળ. પ્રાણ આગમે નૂતન દેહે પ્રવેશે દેહા નિર્ગમે ચ સ્મર્યમાણે સતી, ફરી જન્મ થશે તો મારું શું થશે? આ વળી પાછા માના જઠરમાં મારે નિવાસ કરવો પડશે ને કેટલું દુઃખ છે એનો વિચાર કરવાથી દુઃખ થાય કે ભય જન્મે કરે રે આવું થશે. સ્મર્યમાણે દેહાદ નિર્ગમે, પ્રાણ પ્રાણ સમયે કંઠાવરોધન કરતો ટૂંકમાં આ બધું થશે મરણ વખતે, પણ એના વિચાર માત્રથી ભય જન્મતો હોય છે. યદ મહદભય માન ભુવમ ઇત્યાદિ આશિષ પ્રયોજક, કે ભાઈ આવું મને ના થાવ. તત્ સર્વાસ્ત દુઃખમ નિયચ્છતિ, ટૂંકમાં એ ભયથી દુઃખ જન્મવાળી કોઈ અવસ્થા, બધી અવસ્થામાં મરણનું તો ભય હોઈ શકે. અને જે લોકો બહુ જ બધા ધાર્મિક છે એ લોકો હંમેશા નવા જન્મના ને એવી ચિંતાઓ કર્યા કરતા હોય કે આમ કરીશ તો આમ થશે ને અમારે નરકમાં અને સ્વર્ગમાં નવો જન્મ લેવો પડશે ને શું થશે મારું. મહદભયમ ઇતિ આશિષ પ્રયોગ તત્ સર્વ અવસ્થા દુઃખમ નિયચ્છતિ નિયતમ કરોતિ, બધી અવસ્થામાં આ ભય જે છે ને એને જન્મવાનો પણ ભય અને મરવાનો ભય છે ને એ દરેક અવસ્થામાં દુઃખ પ્રદાન કરનારો છે. તત ઉક્ત ભયાત ભયજાત દુઃખાત અધિકમ દુઃખમ ગર્ભવાસ તો વિનાસ્તિ, ખરી ગર્ભવાસમાં જે દુઃખ છે કે મૃત્યુમાં દુઃખ છે એ પણ આના પ્રમાણમાં ઓછું છે. ટૂંકમાં આ ભયથી દુઃખ જન્મે છે ને એનાથી એ આના કદાચ ચડિયાતું છે. મૃત્યુનો ભય છે ને બધા કરતાં વધારે દુઃખ આપનારો છે. ફલિતમાં તેથી એવમાદીની દુઃખાની વિવિધાની બહૂની ચ દેહમાશ્રિત્ય જાયન્તે લોકેસ્મિન હિ પરત્રવા. એવમાદે આના આવા બધા એક પ્રકારના બધા દુઃખ જે છે, વિવિધાની બધા વિવિધ પ્રકારના દુઃખ છે, બહુ પ્રકારના આજે વર્ણન કરે એ સિવાયના જેવા દુઃખ છે. દેહમાં આશ્રિત જાય, આ બધા દેહના આધારે દેહનો આશ્રય લઈને જન્મનારા હોય, એટલે દેહમાં હોવ ત્યારે આ બધા દુઃખ જન્માના છે. પ્રાણ ધારણ કરવો બધાને બહુ ગમે, પ્રાણ ધારણ કરવું એટલે દેહમાં હોવું, આ કારાવાસમાં હોવું, અને દેહ બધા પ્રકારના દુઃખ માટેનું કારણ બને છે. જાયંતે લોકે અસ્મિન પરત્રવા, આ દેહમાં હોવું કે પરલોકના કોઈ પણ દેહમાં હોવું ત્યાં બધા દુઃખ તો ખરા છે. આ પ્રકારે દુઃખનું વર્ણન કરવામાં આવ્યું. પછી મુક્ત બીજી પાદમાં વિગત સંદેહોપી પ્રતિદિકાળમ આત્માના દુઃખ્યન મન્યમાન. ગીતા અષ્ટાદશોક્તો બ્રહ્મભૂતૈ મુક્ત પદાર્થ. આ પ્રતિદિકાળમ આત્માના દુઃખ્યન મન્યમાન, તો ગીતામાં બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતે ન કાંક્ષતિ એ પ્રકારે જે મુક્તનું વર્ણન કરવામાં આવ્યું, એ મુક્ત શબ્દનો ગીતામાં બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચિત ન કાંક્ષતિ જે કહેવામાં આવ્યું, એ મુક્ત શબ્દ દ્વારા ત્યાં જે વર્ણન કરવામાં આવ્યું એને મુક્ત કહેવામાં આવ્યું. એટલે મુક્તસ્ય આવે પછીનો શ્લોક મુક્ત શબ્દથી એનો પ્રારંભ થાય છે. તો મુક્ત શબ્દ શું અર્થ કરવાનો? ગીતાના આ શ્લોકમાં જે વર્ણન કરવામાં આવ્યું એ મુક્ત.
બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચિત ન કાંક્ષતિ. આમ જે બ્રહ્મ બની ગયો છે, પ્રસન્નાત્મા, શોક નથી કરતો, આકાંક્ષા નથી કરતો વગેરે. તા તો એકાંતે બી દેહ દુઃખમ અનુભવતી હતી. તો એવા એ હોય તે પણ એકાંતમાં દેહના દુઃખનો અનુભવ કરે છે. ઇતિ પ્રવૃત્તિશીલ ચેત કેવી રીતે ના અનુભવે. આવો જે હોય એ પણ એકાંતમાં દેહના દુઃખનો અનુભવ કરતો હોય તો જે પ્રવૃત્તિશીલ છે એ દેહનું દુઃખ ન અનુભવ એ કેમ બનવાનું છે? તથા તેદા એકાંતવાસથી મુક્તસ્યાપી દુઃખમ. આ પ્રકારે એકાંતમાં નિવાસ કરનાર જે મુક્ત છે એને જ્યારે દુઃખ હોય તથા મા દુષ્ય મુક્તસ્ય તદિત્યત્ર કઃ પ્રશ્ન ઇત્યર્થ. તો પછી મારા જેવો હોય મુક્ત જે પ્રવૃત્ત છે એને દુઃખ હોય એમાં તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? યાજ્ઞવલ્ક્ય સંન્યાસપૂર્ણ મુક્ત તો આસીત અતઃ એવા. ટૂંકમાં સંન્યાસ પહેલાં પણ યાજ્ઞવલ્ક્ય મુક્ત જ હતા. અતએવ તો ઉપદેશ સફળ બહુ. ટૂંકમાં મુક્ત ના હોય તો યાજ્ઞવલ્ક્યનો ઉપદેશ સફળ ના થાય. એટલે સંન્યાસાત પૂર્વ આપી, સંન્યાસ પહેલા પણ યાજ્ઞવલ્ક્ય મુક્ત તો આસીદ, મુક્ત હતા. આ બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતિ. અતએવ તદુપદેશ સફળ બભૂવ. એટલા જ માટે યાજ્ઞવલ્ક્યનો મૈત્રેયને અપાયેલો ઉપદેશ કે જનકને અપાયેલો ઉપદેશ સફળ થયો એ દ્રષ્ટવ્ય. તો પછીના શ્લોકમાં મુક્તસ્યાપી એ પ્રકારે શરૂ થાય છે. મુક્તસ્યાપી ભવેદ દુઃખમ દેહમેકાંતવાસિનઃ માદૃશસ્ય કુતો ન સ્યાत् સંસારાસક્તચેતસઃ. મુક્તસ્ય વીતરાગસ્ય વિદેહમ દુઃખરૂપમ સ્યાત. દુઃખરૂપમ. ટૂંકમાં જે આ પ્રકારે મુક્ત છે, એકાંતવાસી છે, એટલે વ્યવહાર કરતો નથી, કોઈ પરિવાર નથી, આ બધું દુઃખ આપનારા દુશ્મનો કોઈ છે નહીં, આદિ ભૌતિક જ છે નહીં, આદિ દૈવિક પણ નહીં, પણ આધ્યાત્મિક બધું એ દેહ છે. ટૂંકમાં આ પ્રકારે એકાંતવાસ કરનાર, જેમ કહેવાય કે આદિ ભૌતિક જે દુઃખના ઉદ્ભવ સ્થાન છે એનાથી મુક્ત હોય. એકમાત્ર આધ્યાત્મિક અર્થાત દેહ જે છે એના દુઃખનું ઉદ્ભવ સ્થાન થાય છે કે એને દુઃખ થાય છે. ભૂખ લાગે ને તરસ લાગે ને આ થયો ને અજીર્ણ થયો, એવા રોગો થાય શરીરની અંદર. એટલે એકાંતવાસ છે ને દેહમ દુઃખમ એટલે કે દુઃખ રૂપમ છે. એને માટે પણ આ દેહ છે દુઃખરૂપ બને. મા દુષ્ય કૂતો તો હું તો એકાંતવાસી નથી, હું તો પ્રવૃત્ત છું. અનેક બધા આધ્યાત્મિક આદિ ભૌતિક આ બધી વસ્તુઓ મારી આસપાસ છે, અને તો પછી એ માત્ર દેહ હોય તોય, એકાંતવાસી હોય તોય, અને મુક્ત હોય તોય પણ એ દેહ દુઃખનું ત્યારે સાધન બનતું હોય, એ દુઃખરૂપ બનતું હોય. તો હું જે એકાંતવાસી નથી, પ્રવૃત્ત છું, અને અનેક જગ્યાએ ખરેખર હું વિટળાયેલો છું અનેકથી, એને દુઃખ ના થાય. મા દોષસ્ય કુતો ન સ્યાત સંસારાસક્ત ચેતસ. મારા જેવો જે સંસારમાં આસક્ત ચિત્તવાળો છે, દુઃખ ના થાય એવું કેમ બની શકે? યદા એકત્રાપી દેહે અહમ અભિમાન લક્ષણ સંગો દુઃખદ. ટૂંકમાં કઈ વસ્તુ દુઃખ આપે છે? દેહમાં સંગ દુઃખ આપે છે. દેવ અહંકાર મમકાર જે છે એ દુઃખ આપનારો છે. એકત્રાપી દેહે સંગ કે આસક્તિ કોને કહેવાય? દેહના કિસ્સામાં અહમ ભાવ છે એ દેહ પ્રત્યે સંગ કે આસક્તિ કહેવાય. આમ એકત્ર હો, એકાંતમાં હો કે એક જ દેહ હોય, એમાં પણ અહમ ભાવને કારણે અહમ ભાવ રૂપી જે સંગ છે એ
દુઃખ આપનાર હોય ત્યારે પરિવારમાં હોય ત્યારે કેટલા બધા હમમાં થઈ ગયા ને. તદા કેવું વાચ્યમ દાર પુત્રાદિ અનેક દેહ સંગસ્ય દુઃખદત્વમ. જ્યાં આસક્તિ આવે ત્યાં દુઃખનું કારણ આવે કે ભયનું કારણ આવે. જ્યાં સંગ છે, આસક્તિ છે, એ આસક્તિ જે છે ભયનું કારણ છે અને દુઃખનું કારણ છે, બધે છે. તો આ એક દેહમાં આસક્તિ છે, અહમ ભાવ છે, જ્યારે આ દુઃખનું કારણ બને ત્યારે પછી દાર પુત્રાદિ અનેક દેહ સંગસ્ય. પરિવાર તો દારા હોય, પુત્ર હોય, આ બધું હોય તો અનેક દેહ સાથેમાં અહમ ભાવ ક્યારેક જન્મે, મનોભાવ તો જન્મતો જ હોય, દુઃખનું કારણ ન બને. એ છે અહો સંગોસ્ય દેહસ્ય એકસ્યાપ્યતિ દુઃખદઃ આત્મૈક્યેન ગૃહીતસ્ય કિમ દારાદિરૂપિણઃ. અહો આશ્ચર્યમાં છે સંગસ્ય અસ્ય દેહસ્ય સંગઃ એકસ્યાપી દેહસ્ય સંગઃ અતિ દુઃખદઃ. અરે રે, હવે એટલે એવું જ કહેવાય ખરેખર તો. અરે રે, આ એક દેહમાં પણ સંગ છે, આસક્તિ છે, અહમભાવ છે, મનોભાવ છે, એ અત્યંત દુઃખ આપનારો છે. આત્મૈક્યેન ગૃહીતસ્ય કિમુ દારાદિરૂપ ગૃહીતસ્ય અભિમતસ્ય દારાદિરૂપસ્ય. તો આત્મા તો એક હોય, આત્મ થયા, હું થયા, આ જેનું ગ્રહણ કરવામાં આવ્યું એ દારા પુત્ર વગેરે છે, એ બધા પાછા એક 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 દેહ દુઃખ આપતો હોય તો આ બધા તો દુઃખ આપે એમાં જે સંગ છે હમમાં એ અત્યંત દુઃખ આપે. એમાં કહેવાનું શું હતું? અને કહ્યું તો કેવું કહ્યું હતું કે ન્યાય કહેવામાં આ એક દેહ એમાં અહમભાવમાં દુઃખ આપતો હોય તો આ બધા દેહમાં અહમભાવ દુઃખ આપે. એમાં કહેવાનું શું હતું? આ પ્રકારે દુઃખનું આલોચન થઈ રહ્યું છે, આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ